ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આપણે આજે ખૂબ જ સરસ મજાનો ટૉપિક લેવાના છીએ. એ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, એની અંદર પરિવર્તનો. પરિવર્તનો એવો ટૉપિક છે કે જે મોટા ભાગના વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોબ્લેમ ક્રિએટ કરતો હોય છે કે કઈ રીતે સ્ટાર્ટ કરવું, કે શું બનાવવું, કયા સ્ટેપ લેવા, એ વિદ્યાર્થીઓને ખબર નથી પડતા હોતા. ઘણી વખત એવું થતું હોય છે. તો એના માટે સૌથી પહેલાં તો એ વસ્તુ યાદ રાખો કે તમારે જે પણ પ્રક્રિયાઓ આવે છે સિલેબસની અંદર, જે 11મા ધોરણની છે અને 12મા ધોરણની છે, એને તમારે ગોખવાની નથી કે તમને એવું આપેલું હોય કે ઇથેનોલમાંથી ઇથિન બનાવ્યું છે, બરાબર? તો ગોખવાની વસ્તુ શું છે કે આલ્કોહોલમાંથી આલ્કીન બને છે. કઈ રીતે બને છે? તો એ જે પ્રક્રિયક વપરાય છે કે સાંદ્ર H2SO4ની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ, બરાબર? તો આલ્કોહોલમાંથી આલ્કીન બને છે. આ વસ્તુ યાદ રાખવાની છે. તમારે શું યાદ રાખવાનું છે કે આલ્કોહોલમાંથી કયા પ્રક્રિયકની મદદથી આલ્કીન બનાવી શકાય. પછી તમને કોઈ પણ આલ્કોહોલ આપેલો હોય એમાંથી આલ્કીન બનાવી શકાય. તો બીજી એક વસ્તુ સિમ્પલ, બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે તમારે એ યાદ રાખવાનું છે કે KMnO4 પ્લસ H2SO4 અથવા તો KMnO4 પ્લસ NaOH આપેલું છે. એનો મતલબ કે આલ્કલાઇન KMnO4 અથવા એસિડિક KMnO4. તો એ શું કાર્ય કરે છે? તમને જ્યાં પણ KMnO4 પ્લસ H2SO4 અથવા તો પછી NaOH સાથે દેખાય, એનો મતલબ તરત જ માઇન્ડમાં સ્ટ્રાઇક થવો જોઈએ કે આ ઓક્સિડેશન કરતા છે. ઓક્સિડેશન કરતા છે એનો મતલબ કે જે પણ પ્રક્રિયક આપેલો હશે એનું શું થવું જોઈએ? ઓક્સિડેશન થવું જોઈએ. તમે કોઈ પણ સ્પેસિફિક પ્રક્રિયાને એને ગોખવા માટે ટ્રાય ના કરશો તો તમને ખૂબ જ પ્રોબ્લેમ કરશે આ કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તમે એ યાદ રાખો કે પ્રક્રિયાનું કામ શું છે, એનાથી શું બની શકે છે. પછી તમને સ્ટાર્ટિંગ પ્રક્રિયા કોઈ પણ આપેલો હોય, કોઈ જ પ્રોબ્લેમ નથી. તમે એવું શીખ્યા છો કે આલ્કીનની અંદર એની અંદર HX ઉમેરવાની પ્રક્રિયા, ફોર એક્ઝામ્પલ લઈ લઈએ કે એકદમ સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ કે તમને આવું ભણાવવામાં આવ્યું છે કે CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ તમે HBr કરો છો. અહીંયા કોઈ પણ હું ઉદ્દીપક નથી વાપરતો, તો માર્કોનિકોનો નિયમ આવશે, પરંતુ અહીંયા તો ચલો આપણે થોડું ચેન્જ કરી દઈએ એ સમજાવવા માટે. CH3 લઈ લઈએ કે તો ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન જોડે હેલોજન જોડાશે. CH3 CH Br અને CH3 તમારી આ નિપજ મળશે. તમે આ એક્ઝામ્પલ ભણ્યા છો. તો યાદ શું રાખવાનું છે કે કોઈ પણ આલ્કીન તમને આપેલો હોય, કોઈ પણ આલ્કીન આપેલો હોય, એની અંદર તમે HX ઉમેરો છો, HBr ઉમેરો છો, બરાબર? પાછો એ પણ યાદ રાખવાનું કે પ્રતિ માર્કોનિકોનો નિયમ ના આવી જાય. H2A2 હોય અથવા તો કોઈ પણ પેરોક્સાઇડ સંયોજન હોય તો પ્રતિ માર્કોનિકોનો નિયમ લાગુ રાખે. તો માર્કોનિકોનો નિયમ જે હતો કે દ્વિબંધ ધરાવતા કાર્બન આ બે છે, એની વચ્ચે જેની પણ જોડે ઓછા હાઇડ્રોજન હોય તેની જોડે આપણું કેન્દ્ર અનુરાગી ઋણ વીજ ભારિત આયન જોડાય. એ યાદ રાખવાની વસ્તુ છે. પછી ભલે ને ગમે ત્યારે તમને ગમે તેવું સંયોજન આપેલું હોય, તમને આ રીતે સંયોજન આપેલું હોય કે તમે આ નથી ભણ્યા અને પ્લસ તમને HBr કીધેલું છે, ફોર એક્ઝામ્પલ, ઓકે, આવું સંયોજન તમને આપેલું છે, HBr કીધેલું છે, પરંતુ આપણને એ યાદ હોવું જોઈએ કે દ્વિબંધ ધરાવતો કાર્બન આવ્યો એટલે કે આલ્કીન થયો, અને જો HBr એટલે કે ઉમેરણની પ્રક્રિયા છે, યોગશીલ પ્રક્રિયા છે એક પ્રકારની, તો ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હેલોજન જોડાશે અને હાઇડ્રોજન ક્યાં જોડાશે? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. એ યાદ રાખવાનું છે ખાસ કરીને, બરાબર? તો એના જ આધારે તમને પરિવર્તનો ઇઝી લાગશે, તો જ તમને કાર્બનિક રસાયણ વિજ્ઞાન આવડશે. બાકી એમાં ઘણો પ્રોબ્લેમ થશે. ચલો કંઈ વાંધો નહીં, આપણે હવે આગળ વધીએ. આપણે થોડાક પરિવર્તનો સોલ્વ કરીએ. એને સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું એ આપણે વિચારીશું, એને કઈ રીતે ઇઝી બનાવી શકાય એ આપણે વિચારીએ, બરાબર? તો સૌથી પહેલું પરિવર્તન તમને આપેલું છે, અહીંયા આપણે લીધેલું છે કે ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. તો પહેલું કામ શું કરવાનું કે બંનેના તમે સ્ટ્રક્ચર ડ્રો કરી દો. બંનેના ટોલ્યુઇનનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ આપણે. CH3 અને અહીંયા હું ડ્રો કરું છું બેન્ઝાઇલ આલ્કોહોલનું. બેન્ઝાઇલ આલ્કોહોલ.
CH2OH। તો હવે સૌથી પહેલાં જુઓ કે ચેન્જ શું આવ્યો છે અને ચેન્જને લાવવા માટે વિચારો પ્રક્રિયા કે અહીં શું કરી શકાય। તો ચેન્જ જોઈએ આપણે તો અહીંયા CH3 છે, બેન્ઝીન તો સેમનું સેમ જ છે, CH3 છે, અહીંયા CH2OH છે, એનો મતલબ કે અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થવો જોઈએ અને OH સમૂહ એની અંદર જોડાવવો જોઈએ। તો હવે એ યાદ કરવાનું રહે કે OH એટલે કે આલ્કોહોલ સમૂહ, તો આલ્કોહોલ સમૂહ આપણે કઈ રીતે એની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ, કઈ રીતે એની અંદર લાવી શકીએ, એના આગળનું સ્ટેપ તમારે વિચારવું પડે કે તમને અહીંયા કંઈ પણ વસ્તુ આપેલી હોય એની મદદથી તમે આ બનાવી શકો, બરાબર? એ સૌથી પહેલાં વિચારવું હોય તો આપણને તરત જ એક પ્રક્રિયા સ્ટ્રાઇક થવી જોઈએ કે જો તમને કોઈ પણ જગ્યાએ ફોર એક્ઝામ્પલ તમને આપેલું છે CH3 CH2 Cl આપેલું છે, હેલોજન આપેલો છે, આલ્કાઇલ હેલાઇડ આપેલો છે, બરાબર? અને જો એની પ્રક્રિયા જલીય KOH સાથે કરવામાં આવે છે, જલીય KOH સાથે, અથવા તો તમે NaOH પણ લઈ શકો છો અહીંયા, તો એ શું કરે છે? હેલોજનનું વિસ્થાપન કરે છે, હેલોજનનું વિસ્થાપન કરે છે અને ત્યાં શું જોડાય છે? CH3 CH2OH। મતલબ કે તમારે પ્રક્રિયા યાદ કઈ રાખવાની થાય? એક આ યાદ રાખવાનું થાય કે જલીય KOH નું કામ શું છે, જલીય NaOH નું કામ શું છે। તો જલીય KOH અથવા તો જલીય NaOH એ શું કામ કરશે? એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા કરશે। કઈ? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, કે અહીંયા કેન્દ્ર અનુરાગી આયન Cl માઇનસ છે અને OH માઇનસ એ શું કરશે? એનું વિસ્થાપન કરશે, બરાબર? OH માઇનસ Cl નું વિસ્થાપન કરશે। એટલે જો હવે અહીંયા આપણે એવું વિચારીએ કે જો અહીંયા આપણને CH2OH આપેલો હોય, સોરી CH2Cl તમને આપેલો હોય, CH2Cl, તો એના મદદથી હું શું લાવી શકું છું? એના મદદથી હું અહીં લાવી શકું છું બેન્ઝાઇલ આલ્કોહોલ, ક્લોરીનનું વિસ્થાપન કરીને OH ત્યાં જોડી શકાય છે। તો ચલો અહીંયા આપણે લખી નાખીએ કે જલીય KOH, આપણે પ્રક્રિયાને હીટ કરીશું તો આપણને બેન્ઝાઇલ આલ્કોહોલ આનાથી મળે છે। તો એક સ્ટેપ આગળનું, જેને આપણે કહીશું ઇંગ્લિશમાં રિટ્રોસિન્થેસિસ, બેકમાં જવું કે એનું આગળનું સ્ટેપ શું હોઈ શકે? ઘણા બધા હોઈ શકે, એવું નથી કે આ એક જ પ્રક્રિયાથી બનશે, બીજી ઘણી બધી પ્રક્રિયાઓથી પણ થઈ શકે છે। આપણે બીજી પ્રક્રિયા પણ જોઈએ। ચલો, ત્યારબાદ હવે એ વિચારો કે ટોલ્યુઇન છે એમાંથી બેન્ઝાઇલ ક્લોરાઇડ બની શકે છે, એનો મતલબ કે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને ક્લોરીન ત્યાં આવી શકે છે। તો હા, આપણે પ્રક્રિયા ભણ્યા જ છીએ, આપણે પ્રક્રિયા ભણ્યા છીએ, એ પ્રક્રિયા છે કે જો તમને Cl2, જે આપણે 11મા ધોરણમાં પણ ભણ્યા છીએ, 12મા ધોરણમાં પણ ભણ્યા છે, સૂર્યપ્રકાશ આપેલો હોય, યાદ કરો તમારી મુક્ત મૂલક પ્રક્રિયા, સૂર્યપ્રકાશ આપેલો હોય, ઘણી વખત શું લખેલું હોય છે અહીંયા? UV કિરણો પણ લખેલું હોય છે, UV કિરણો। તો શું થશે કે એલિફેટિક, એરોમેટિકની વાત નથી કરતા આપણે, કઈ વાત કરીએ છીએ? એલિફેટિક જે હાઇડ્રોકાર્બન હશે, એટલે કે જે ટોલ્યુઇનની અંદર મિથાઇલ સમૂહ છે એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને ત્યાં હેલોજન જોડાય। એનો મતલબ શું થઈ ગયો? આપણે Cl2 મુક્ત મૂલક પ્રક્રિયા કરી સૂર્યપ્રકાશની હાજરીમાં, તો એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ગયું, ત્યાં Cl આવી ગયો અને ત્યારબાદ શું આવ્યું? આપણે જલીય KOH સાથે પ્રક્રિયા કરી। હવે એ વિચારવાનું રહે કે ફક્ત આ એક જ પ્રક્રિયાથી બની શકે? તો કે ના, બીજી પ્રક્રિયાથી પણ બની શકે। તમારે વિચારવાનું છે। ઘણી વખત શું થાય, તમને સ્પેસિફિક લખીને આપેલું હોય કે 2 સ્ટેપમાં પ્રક્રિયા કરો, 3 સ્ટેપમાં પ્રક્રિયા કરો, તો પછી તમારે એ રીતની પ્રક્રિયા વિચારવી પડે। તમને જો લખીને ના આપેલું હોય તો તમે 2 સ્ટેપમાં પણ કરી શકો, 3 સ્ટેપમાં પણ કરી શકો અને 4 સ્ટેપમાં પણ કરી શકો, પરંતુ એ જે પ્રક્રિયાનો ક્રમ છે એ સાચો હોવો જોઈએ। તો આપણે એક બીજી રીતની, ચલો આ જ પરિવર્તનને આપણે બીજી રીતે વિચારીએ। બેન્ઝાઇલ આલ્કોહોલ, એનો મતલબ કે અહીંયા શું આવવું જોઈએ? આલ્કોહોલ બનાવવાનો છે આપણે,
બરાબર. તો આલ્કોહોલ શેમાંથી બનાવી શકાય? તો એસિડના રિડક્શનથી આલ્કોહોલ બને. એ તમને યાદ હોવું જોઈએ. હમણાં જ મેં તમને કીધું KMnO4 H2SO4 હતું. તો આપણે આવી એક પ્રક્રિયા હતી કે જો તમને આલ્કોહોલ આપેલો હોય, પ્રાથમિક આલ્કોહોલ્સ RCH2OH, બરાબર, અને જો તમે એનું ઓક્સિડેશન કરો છો પ્રબળ ઓક્સિડેશન કરતાની મદદથી, તો RCOOH મળે છે. હવે ઉલટી પ્રક્રિયા પણ પોસિબલ છે કે તમે એનું રિડક્શન કરો પ્રબળ રિડક્શન કરતાની હાજરીમાં, તો એસિડમાંથી આલ્કોહોલ બને છે. તો એનો મતલબ એ થયો કે અહીંયા આપણે હજી બનાવવું હોય તો બનાવી શકાય. કઈ રીતે? કે જો તમને અહીં એસિડ આપેલો હોય, કયો? COOH, બેન્ઝોઇક એસિડ તમને આપેલો હોય, COOH, તો તમે બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવી શકો એના મદદથી. એના આગળનું સ્ટેપ વિચારવા ટ્રાય કરો અને એ આગળના સ્ટેપને તમારા સ્ટાર્ટિંગ મટીરિયલ સાથે કનેક્ટ કરવા ટ્રાય કરો, તો તમને ઘણું ઇઝી રહેશે. ચાલો, તો બેન્ઝોઇક એસિડ આપેલો હોય તો હવે જો એનું આપણે રિડક્શન કરીએ, રિડક્શન કોની હાજરીમાં? પહેલી પ્રક્રિયા કરીશું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની સાથે, અને એની સાથે બીજી પ્રક્રિયા કરીશું કોની સાથે? તો પાણી સાથે. ઓકે, તો એ શું મળશે આપણને? COOH નું કન્વર્ઝન થઈ જશે CH2OH માં. આલ્કોહોલમાંથી શું થયું? સોરી, એસિડમાંથી શું થયું? આલ્કોહોલ બન્યું. હવે એ વિચારો કે ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવી શકાય? તો કે હા, આપણે પ્રક્રિયા ભણ્યા છે એ પણ. તો ટોલ્યુઇનમાંથી આપણે એના ઓક્સિડેશનથી કયો પ્રક્રિયક વાપરીશું? પ્રબળ KMnO4 પ્લસ H2SO4 વાપરીશું, એસિડિક KMnO4. તો એ શું કરશે? મિથાઇલ સમૂહનું કન્વર્ઝન શેમાં કરશે? COOH માં, એસિડમાં કરશે. તો એક કરતાં વધારે રસ્તા પણ પોસિબલ છે. તમારે હજી એક કહું છું, શું યાદ રાખવાનું છે? તમારે આ જે પ્રક્રિયક છે, ઉદ્દીપક છે, એનું કામ યાદ રાખવાનું છે કે તમને અહીં KMnO4 H2SO4 આવ્યું, એનો મતલબ કે ઓક્સિડેશન થયેલું હોવું જોઈએ. તો આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ થાય, આલ્ડીહાઇડમાંથી એસિડ થાય, ડિરેક્ટલી આલ્કોહોલમાંથી એસિડ બનાવી શકાય. એ જ રીતે તમને જો એલિફેટિક આપેલો હોય, સોરી, એરોમેટિક હાઇડ્રોકાર્બન આપેલો હોય, તો એના ઓક્સિડેશનથી આપણને એસિડ મળે છે. એ યાદ રાખો તો તમારા માટે શું થશે? પરિવર્તન ઇઝી બનશે. ચલો, પહેલું પરિવર્તન આપણે સોલ્વ કર્યું બે પદ્ધતિથી અલગ અલગ. બીજું જોઈએ, બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ. બેન્ઝાઇલ આલ્કોહોલ તમારું બીજું પરિવર્તન છે, બેન્ઝાઇલ આલ્કોહોલ. તો ચલો આપણે બેન્ઝાઇલ આલ્કોહોલનું સ્ટ્રક્ચર ડ્રો કરી નાખીએ. અહીંયા CH2OH અને પછીનું તમને આપેલું છે 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ. ચલો આપણે સૌથી પહેલાં સ્ટ્રક્ચર ડ્રો કરતા શીખીએ. પાછળ લખેલું છે ઇથેનોઇક એસિડ. ચલો, તો હું અહીંયા શું કરું છું? ઇથેનોઇક એસિડ લખું છું, CH3COOH. ઇથેનોઇક એસિડ મેં લખ્યું, બરાબર. લખ્યું છે 2-ફિનાઇલ. અગ્રિયતા ક્રમ COOH નો વધારે છે, એટલે આ કાર્બન પહેલો, આ બીજો. ફિનાઇલ સમૂહ એટલે કે બેન્ઝીન રિંગ જ્યારે તમને શાખા તરીકે આપેલી, એટલે બીજા કાર્બન ઉપર, એનો મતલબ કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખીએ. અહીંયા શું થશે? આ સ્ટ્રક્ચર થઈ જશે 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ. આ સ્ટ્રક્ચર થઈ ગયું 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ. ચલો, તો તમને બેન્ઝાઇલ આલ્કોહોલ સ્ટાર્ટિંગ પ્રક્રિયક આપેલો છે, 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ તમને આપેલું છે. તમારે બનાવવાનું છે બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી આ પ્રક્રિયક. તો સૌથી પહેલાં જે ચેન્જ છે એને જુઓ તમે. ચેન્જ શું છે? તો ચેન્જ છે એક કાર્બનની સંખ્યા પણ વધી છે, બીજું કે એસિડ બન્યો છે. શેમાંથી? આલ્કોહોલમાંથી. આલ્કોહોલમાંથી એસિડ બન્યો છે. તો એનો મતલબ શું થયો? આપણે એવી પ્રક્રિયા વિચારવી પડશે કે જેની મદદથી કાર્બનની સંખ્યા પણ વધતી હોય, અને બીજી વસ્તુ કે એની મદદથી બીજું કે એસિડ પણ બનતો હોય, એવી પ્રક્રિયા વિચારવી પડે. તો ચલો આપણે કાર્બનની સંખ્યા વધારવાવાળી પ્રક્રિયાઓ યાદ કરીએ. તો સૌથી પહેલી આપણે ભણ્યા હતા એક પ્રકારની વુડ્સ પ્રક્રિયા, કે જેની અંદરથી કાર્બનની સંખ્યા વધતી હતી વુડ્સ પ્રક્રિયા દ્વારા. પરંતુ એ વિચારીએ કે એનાથી તો આલ્કેન મળતો હતો, અહીંયા તો આપણને એસિડ જોઈએ છે. ચલો, તો એ પ્રક્રિયા કામમાં નહીં આવે. બીજી પ્રક્રિયા હતી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા.
કે જેની મદદથી આપણે કાર્બનની સંખ્યા વધારી શકતા હતા. પરંતુ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી પણ આલ્કોહોલ તમને આપેલો હોય એનાથી તો એસિડ મળે નહીં. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા તો શું બનાવી શકાતું હતું? એના દ્વારા તો આપણે આલ્કોહોલ બનાવતા હતા, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, એસિડ પણ બનાવતા હતા. પરંતુ એની માટે શું જોઈએ? કાર્બન ડાયોક્સાઇડ જોઈએ. હવે કાર્બન ડાયોક્સાઇડ સાથે તો અહીંયા થઈ નહીં શકે, તો આ પ્રક્રિયા પણ આપણે કેન્સલ રાખવી પડશે. તો ત્રીજી પ્રક્રિયા એક આપણે વિચારીએ, કઈ? કે જલીય KOH હતું એ જ રીતે જલીય KCN સાથેની પ્રક્રિયા. કઈ? જલીય KCN સાથેની પ્રક્રિયા. તો એ શું જોડાશે? સાયનાઇડ જોડાશે. તો જો સાયનાઇડ આપણે ગમે તેમ કરીને લાવી દઈએ તો આપણને પ્રક્રિયા યાદ છે કે સાયનાઇડનું જળ વિભાજન કરીશું H2O H+ ની હાજરીમાં, એસિડિક હાઇડ્રેશન, તો એનાથી આપણને COOH મળે છે. એનો મતલબ એ થયો કે જો અહીં OH ની જગ્યાએ CN આવી જાય તો એના જળ વિભાજનથી આપણે શું બનાવી શકીએ? COOH બનાવી શકીએ. તો આના આગળનું સ્ટેપ મને મળી ગયું. શું સ્ટેપ મળ્યું? કે જો અહીં CH2CN આપેલું હોય, CH2CN બરાબર, તો હું શું કરી શકું છું? અહીંયા એનું હાઇડ્રેશન કરીશું, જળ વિભાજન કરીશું એસિડની હાજરીમાં, તો CNનું કન્વર્ઝન થઈ જશે COOHમાં. તો હવે એ વિચારવાનું રહ્યું કે OH ને કાઢીને CN લાવી શકાય કે ના લાવી શકાય, એ વિચારવાનું રહે. તો OH ને કાઢીને ડાયરેક્ટલી CN ના આવી શકે. આપણી પાસે એક પ્રક્રિયા કઈ છે કે જો હેલોજન આપેલો હોય તો પછી એનું સેમ જે OH સમૂહ આપણે લાવ્યા હતા એ જ રીતે CN સમૂહ પણ લાવી શકીએ. જલીય KCN યુઝ કરીએ તો પછી શું થાય? CH3 CH2 અહીંયા CN મળે. એનો મતલબ કે હેલોજનનું વિસ્થાપન કરીને OH લાવી શકીએ છીએ, હેલોજનનું વિસ્થાપન કરીને CN લાવી શકીએ છીએ. તો અહીં આપણે એ જ પ્રકારની પ્રક્રિયા કરવી પડશે. તો અહીંયા આગળનું સ્ટેપ શું હોવું જોઈએ? આગળનું સ્ટેપ હોવું જોઈએ કે અહીં CH2Cl આપેલો હોય જો, તો પછી આપણે અહીં જલીય KCN સાથે પ્રક્રિયા કરીએ, જલીય KCN સાથે, તો પછી આપણને Cl નું વિસ્થાપન થાય અને ત્યાં CN જોડાય. તો હવે OH માંથી Cl લાવી શકીએ? તો હા, આપણી પહેલી જ આલ્કોહોલની બનાવટમાંથી હેલો આલ્કેનની બનાવટ હતી કે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન. તો OH નું વિસ્થાપન તો આપણે સરળતાથી કરી શકીએ છીએ. થાયોનાઇલ ક્લોરાઇડ સાથે SOCl2 હીટ કરીશું તો શું થઈ જશે? OH નું વિસ્થાપન થઈને Cl આવી ગયું. તો થઈ ગયું તમારું પરિવર્તન. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો કે શું યાદ રાખવાનું છે? હજી કહું છું ફરી વખત કે તમારે યાદ રાખવાનું છે જે પ્રક્રિયક SOCl2 શું કામ કરશે, ચેન્જ કયો આવે છે એ વિચારો, અને એ ચેન્જને લાવવા માટે તમે શું કરી શકો છો એ સૌથી પહેલાં વિચારવું પડશે. ક્લિયર છે? તો આપણે બનાવ્યું બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ. ચલો, ત્યારબાદ આપણે ત્રીજી પ્રક્રિયા જોઈએ. જે તમને કીધી છે બેન્ઝાલ્ડીહાઇડમાંથી 3-ફિનાઇલ પ્રોપેન 1-ઓલ. બેન્ઝાલ્ડીહાઇડ તો આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં અહીંયા સ્ટ્રક્ચર ડ્રો કરીએ બેન્ઝાલ્ડીહાઇડનું. બેન્ઝીન ઉપર આવશે CHO સમૂહ, બેન્ઝાલ્ડીહાઇડ, અને એમાંથી આપણે લખીએ છીએ 3-ફિનાઇલ પ્રોપેન 1-ઓલ. તો અહીં આપણે સ્ટ્રક્ચર પણ બનાવી દઈએ. 3-ફિનાઇલ, સૌથી પહેલાં તો સ્ટ્રક્ચર બનાવતા આવડતું હોવું જોઈએ. 3-ફિનાઇલ પ્રોપેન 1-ઓલ. તો સૌથી પહેલાં હું શું લખીશ? પ્રોપેન 1-ઓલ લખીશ. CH3 CH2 CH2OH. આ છે પ્રોપેન 1-ઓલ. બરાબર, આ શું છે? પ્રોપેન 1-ઓલ છે. હવે મારે બનાવવાનું છે 3-ફિનાઇલ. તો પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન. તો ત્રીજા કાર્બન ઉપર હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને જો હું બેન્ઝીન રિંગ જોડી દઉં તો એ થઈ જશે 3-ફિનાઇલ પ્રોપેન 1-ઓલ.
ચલો સેમ વસ્તુ થઈ કે અહીં કાર્બનની સંખ્યા તો વધી જ છે અને એની સાથે સાથે શું આવ્યું છે, પાછો આલ્કોહોલ પણ બન્યો છે. કાર્બનની સંખ્યા વધારવાની છે અને આલ્કોહોલ બનાવવાનો છે. તો કાર્બનની સંખ્યા વધારીને તમે આલ્કોહોલ બનાવી શકો છો. કઈ રીતે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા, અને એ પણ આલ્ડીહાઇડમાંથી જ બનાવતા હતા. પરંતુ યાદ કરો કે આલ્ડીહાઇડવાળી જે પ્રક્રિયા હતી એનાથી તો આપણને ફક્ત ને ફક્ત ફોર્માલ્ડીહાઇડથી જ પ્રાથમિક આલ્કોહોલ મળતો હતો. બીજા બધા જ આલ્ડીહાઇડથી તો દ્વિતીયક આલ્કોહોલ મળતો હતો. તો અહીં જુઓ તમે કે અહીંયા તો તમને પ્રાથમિક આલ્કોહોલ કીધેલો છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી કામ થઈ શકશે નહીં. ચલો બીજી પ્રક્રિયા વિચારીએ કે જેમાં કાર્બનની સંખ્યા વધતી હોય અને તમે શું બનાવી શકો બીજું, એની અંદરથી આલ્કોહોલ બનાવી શકો. આલ્કોહોલ બનાવી શકવાની પ્રક્રિયા કઈ કઈ હતી? એક તો રિડક્શન દ્વારા. અહીંયા આપણે લખ્યું હતું કે આલ્ડીહાઇડ તમને આપેલો હોય અથવા તો તમને એસિડ આપેલો હોય તો એના મદદથી તમે આલ્કોહોલ બનાવી શકો. તમે જો આનું રિડક્શન કરશો તો તમને બેન્ઝાઇલ આલ્કોહોલ મળશે. પરંતુ આપણે CH2OH નથી જોઈતું, આપણે CH2CH2CH2OH જોઈએ છે. એનો મતલબ એક કાર્બન છે, બીજા 2 કાર્બન આપણે વધારવાના છે. કેટલા? બીજા 2 કાર્બન વધારવાના છે. તો કાર્બન વધારવાની બીજી પ્રક્રિયા યાદ કરીએ, એ હતી આપણી સંઘનન પ્રક્રિયા, આલ્ડોલ સંઘનન પ્રક્રિયા, જેની મદદથી પણ આપણે કાર્બનની સંખ્યા વધારી શકતા હતા. તો આપણે જોઈએ અહીંયા કે 2 કાર્બન વધારવાના છે, 2 કાર્બન. તો 2 કાર્બન વધારવા માટે મારે જો સંઘનન પ્રક્રિયા કરવી હોય તો હું કોની સાથે કરી શકું? તો એ પ્રક્રિયા થઈ શકે CH3CHO સાથે. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરવી હોય અથવા તો ક્રોસ આલ્ડોલ કરવી હોય તો 2 આલ્ડીહાઇડ જોઈએ અથવા તો 2 કીટોન જોઈએ અથવા તો આલ્ડીહાઇડ કીટોન જોઈએ. આપણે કરીએ છીએ અહીંયા ક્રોસ આલ્ડોલ સંઘનન. તો 2 કાર્બન થયા, 1 કાર્બન થયો તો 3 કાર્બન બની શકે છે. એના ઉપરથી તમે એ વિચારી શકો. હવે વિચારો કે કોનો આલ્ફા હાઇડ્રોજન? તો પછી જે પણ આલ્ફા હાઇડ્રોજન જેની પાસે હોય એ જ અટેક કરી શકે. બેન્ઝાલ્ડીહાઇડ પાસે તો છે જ નહીં. એનો મતલબ કે ઇથેનોલ છે એનો આલ્ફા હાઇડ્રોજન હશે એ અટેક કરશે. કોના ઉપર? તો કાર્બોનિલ કાર્બન ઉપર. તો ચલો ડાયરેક્ટ પ્રક્રિયા લખીએ છીએ. એનાથી શું મળશે? પ્રક્રિયા લખી દઈએ. પહેલી પ્રક્રિયા આપણે કરશું મંદ NaOH સાથે. બીજી પ્રક્રિયા કરશું આપણે H+ હીટ કરીશું. ઓકે, તો શું થવું જોઈએ? ડાયરેક્ટ આપણે પ્રક્રિયા લખીએ કે પાણીનો અણુ દૂર થશે. કઈ રીતે થશે? તો જે 2 આલ્ફા હાઇડ્રોજન છે બંને આલ્ફા હાઇડ્રોજન દૂર થશે અને ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો છે. તમે આને આ રીતે પણ લખી શકો સરળતા ખાતર સમજવા માટે. CHO તો ઓક્સિજન કાર્બન સાથેનો જે જોડાયેલો છે કાર્બોનિલનો એ દૂર થશે અને આલ્ફા બંને હાઇડ્રોજન દૂર થશે. તો શું થશે? અહીંયાથી 2 હાઇડ્રોજન જતા રહ્યા, આ એક ઓક્સિજન તો H2O બની ગયું. જ્યાંથી બંધ તૂટ્યા ત્યાંથી જ જોડાશે. આ પણ ખાસ સમજવાની વસ્તુ છે. જે બંધ જે જગ્યાએથી તૂટે છે એ જ સ્થાને જોડાશે. ઘણી વખત એની અંદર સ્થાયીયતા પ્રાપ્ત કરવા માટે ચેન્જીસ થઈ શકે છે, પરંતુ એ બહુ રેર કેસીસમાં હોય છે. કાર્બોકેટાયન બનતો હોય કે કાર્બેનાયન બનતો હોય એ વખતે. પરંતુ મોટા ભાગની પ્રક્રિયાઓમાં શું થશે કે જ્યાંથી બંધ તૂટે છે ત્યાંથી જ તે જોડાશે. તો ચલો અહીંયા આલ્ફા છે, બંને હાઇડ્રોજન દૂર થયા તો શું થશે? અહીં CH દ્વિબંધ સાથે આવશે CH અને શું થશે? CHO. તમને આલ્ડોલ નિપજ મળી, આલ્ડોલ સંઘનન નિપજ મળી. ચલો હવે તો શું જોઈએ છે? અહીંયા દ્વિબંધ પણ નથી જોઈતો અને આલ્કોહોલ જોઈએ છે. તો આપણને ખબર છે કે આલ્ડીહાઇડનું જો આપણે રિડક્શન કરીશું તો એમાંથી આલ્કોહોલ મળશે. અને બીજી વસ્તુ કે આલ્કીનનું રિડક્શન કરીશું તો આલ્કેન મળશે. એનો મતલબ તો અહીંયા તો 2 વસ્તુ એક સાથે જ થઈ જશે કે અહીં હું વાપરું છું ખૂબ જ સિમ્પલ આપણો પ્રક્રિયક H2 + PD પેલેડિયમની હાજરીમાં હું રિડક્શન કરું છું. તો આ પ્રક્રિયક 2 કામ કરશે. શું કામ કરશે? એક તો આલ્કીન છે એનો દ્વિબંધમાંથી એક બંધ તોડીને ત્યાં હાઇડ્રોજન ઉમેરશે. એનો મતલબ કે બધા જ કાર્બન સળંગ થઈ ગયા એક એક બંધ ધરાવતા.
CH2CH2CH અને જે આલ્ડીહાઇડ છે એનું શેમાં કન્વર્ઝન કરશે CH2OH માં રિડક્શન થઈને તો બની ગયું તમારું 3 ફિનાઇલ પ્રોપેન 1 ઓલ. ચલો નેક્સ્ટ આપણે આગળ જોઈએ બેન્ઝાલ્ડીહાઇડમાંથી આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ. ચલો આપણે ચોથા નંબરની પ્રક્રિયા જોઈએ. ફરીથી તમને શું આપેલું છે? બેન્ઝાલ્ડીહાઇડ તમને આપેલું છે. બેન્ઝાલ્ડીહાઇડ અને એમાંથી બનાવવાનું છે આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ. સૌથી પહેલાં તો આપણે એનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ. એસિટિક એસિડ એનો મતલબ કે ઇથેનોઇક એસિડ. ચલો ઇથેનોઇક એસિડ અહીંયા આપણે લખીએ CH3 COOH CH3 COOH. બીજું શું કહે છે? આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ. એનો મતલબ કે બંને ક્યાં જોડાયેલા છે? આલ્ફા કાર્બન ઉપર. હવે આલ્ફા કાર્બન કયો થશે? આ આલ્ફા કાર્બન થશે. તો એનો મતલબ કે ત્યાં જ શું જોડાયેલું છે? ફિનાઇલ સમૂહ જોડાયેલું છે કે એટલે કે આલ્ફા ફિનાઇલ થઈ ગયું અને બીજું શું જોડાયેલું છે? હાઇડ્રોક્સી સમૂહ. એનો મતલબ ત્યાં જ શું થઈ ગયું? OH પણ છે. તો આ સંયોજન થઈ ગયું કયું? આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ. તો હવે ખાસ કરીને બે વસ્તુ જોવાની છે કે કાર્બનની સંખ્યા પણ વધારવાની છે, એસિડ પણ બનાવવાનો છે અને OH સમૂહ પણ જોઈએ છે. કાર્બનની સંખ્યા વધારવાની છે અને એસિડ બનાવવાનો છે. તો 99% કેસમાં એવું બનશે કે આ પ્રક્રિયા યાદ રાખવાની કે કાર્બનની સંખ્યા વધારવાની હોય અને જો એસિડ બનાવવાનો હોય તો આપણે શું કરવું પડશે કે સાયનાઇડ CN લાવવો પડશે. કેમ કે સાયનાઇડમાં કાર્બનની સંખ્યા પણ વધી જાય છે અને એમાંથી ડિરેક્ટલી શું બને છે? એસિડ પણ બને છે. તો બંને વસ્તુ એક સાથે થઈ શકે કે કાર્બનની સંખ્યા પણ બને અને એસિડ પણ બને. તો શું કરી શકાય કે આલ્ડીહાઇડને જનરલી તમારે લખવાનું થાય તો આ રીતે લખો તો તમને વધારે આઈડિયા આવશે. એના ઓરિજિનલ કાર્બન સાથે દ્વિબંધ સાથે ઓક્સિજન છે. હવે અહીંયા વિસ્થાપન તો થઈ ના શકે કારણ કે હેલોજન નથી તો સાયનાઇડ લાવી શકીએ, પરંતુ આપણે ઉમેરી શકીએ છીએ કારણ કે દ્વિબંધ છે. જ્યાં પણ દ્વિબંધ દેખાય ત્યાં યોગશીલ પ્રક્રિયા થઈ શકે તમારી. તો તમે એ વિચારો કે જો હું અહીંયા HCN ઉમેરું છું, યોગશીલ પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા કોની હાજરીમાં? તો એસિડની હાજરીમાં યોગશીલ પ્રક્રિયા. તો શું થાય એકચ્યુઅલી? કાર્બોનિલ આપણે સમૂહ જોઈએ તો ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હશે, કાર્બન ઉપર આંશિક ધન વીજભાર હશે. કેમ? કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. તો હવે HCN માં શું થશે? જો એનું આયનીકરણ કરીએ તો CN- બને અને H+ બને. તો કોણ કોની સાથે જોડાશે? એકદમ સિમ્પલ છે. જે ઋણ વીજભારિત છે એ ધન વીજભાર સાથે જાય, ધન વીજભારિત છે એ ઋણ વીજભારિત સાથે જાય. એકદમ કોમન છે. તો શું થશે? અહીં જો આપણે ઉમેરણની પ્રક્રિયા કરીશું તો પછી જે પણ દ્વિબંધ છે એ તૂટશે. એક હાઇડ્રોજન તો હતો જ CH. ઓક્સિજન સાથે શું જોડાયું? હાઇડ્રોજન જોડાયો બંધ તૂટીને. અને કાર્બન સાથે શું જોડાયું? સાયનાઇડ જોડાયું. સાયનોહાઇડ્રીન સંયોજન તમને મળ્યું. એક પ્રકારનું કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપણે કરી અને હવે આપણી પાસે ક્લિયર છે કે અહીં શું કરીશું આપણે? પાણી સાથેની પ્રક્રિયા કોની હાજરીમાં? એસિડની હાજરીમાં. તો સાયનાઇડનું કન્વર્ઝન શેમાં થઈ જશે? COOH માં. ક્લિયર છે? ચલો ચોથી પ્રક્રિયા આપણે જોઈ. પાંચમી પ્રક્રિયા જોઈએ એ છે બેન્ઝોઇક એસિડમાંથી એનિલિન. બેન્ઝોઇક એસિડ માંથી એનિલિન. ચલો બેન્ઝોઇક એસિડ આપણે સ્ટ્રક્ચર ડ્રો કરી નાખીએ. COOH
અને બીજું શું છે એનિલિન, એટલે કે બેન્ઝીન ઉપર આવશે NH2 સમૂહ. ચલો, તો હવે તો આપણને ક્લિયરલી અહીંયા દેખાય છે કે એસિડ સમૂહ દૂર કરવાનો થશે, NH2 સમૂહ લાવવાનો થશે, કે COOH એટલે કાર્બન જ દૂર કરી દેવાનો છે અને NH2 લાવવાનો છે. તો તમારી પાસે NH2 લાવવાવાળી ઘણી બધી પ્રક્રિયા છે કે તમે નાઇટ્રોના રિડક્શન દ્વારા લાવી શકો છો, એમાઇડના રિડક્શન દ્વારા લાવી શકો છો, નાઇટ્રાઇલ આપેલું હોય એના રિડક્શન દ્વારા તમે લાવી શકો છો. બરાબર, ઘણી બધી પ્રક્રિયાઓ છે કે જેની મદદથી તમે NH2 લાવી શકો છો. તો હવે એ જોવાનું રહે કે અહીં જે આપેલું છે બેન્ઝોઇક એસિડ, બરાબર, અને અહીંયા છે શું NH2, કાર્બનને દૂર પણ કરવાનો છે અને NH2 જોડવાનો છે આ વસ્તુ. તો કાર્બનને દૂર કરવાનો અને NH2 જોડવાનો, તો એ પ્રક્રિયા તમારી એક ફિક્સ થવી જોઈએ કે હોફમાન બ્રોમામાઇડ પ્રક્રિયા જે હતી એની અંદર શું થતું હતું, એમાઇડમાંથી શું મળતું હતું, એમાઇન મળતું હતું. એનો મતલબ કે ત્યાં કાર્બન દૂર પણ થતો હતો અને NH2 પણ મળતો હતો. તો પ્રક્રિયા માટે તમને શું યાદ આવવું જોઈએ અહીં કે જો તમને CO NH2 આપેલું હોય તો પછી તમે Br2 + KOH પ્રક્રિયા કરીને, હોફમાન બ્રોમામાઇડ પ્રક્રિયા કરીને NH2 તમે એનિલિન બનાવી શકો. તો હવે એ વિચારો કે એસિડમાંથી એમાઇડ બની શકે. આપણે કઈ પ્રક્રિયા ખબર છે એમાઇડ બનવાની, તો જો તમને COCl આપેલું હોય, બરાબર, કે C++OCl, એની એમોનિયા સાથેની પ્રક્રિયા કરીએ, વધુ એમોનિયા સાથેની, તો પછી NH2 બની શકે છે. આ પ્રક્રિયા આપણે જોઈ છે, એમોનોલિસિસ પ્રક્રિયા હતી કે હેલોજનને દૂર કરીને NH2 જોડાઈ શકે છે. તો અહીંયા હેલોજન આવી શકે આને દૂર કરીને, એ વિચારવાનું રહે. તો કે હા આવી શકે. તો તમે વિચારી શકો કે આની આગળનું સ્ટેપ શું હોવું જોઈએ, COCl હોય, બરાબર, COCl, તો શું થઈ શકે કે અહીં NH3 સાથે, વધુ NH3 સાથે પ્રક્રિયા કરીશું તો શું થશે, Cl નું વિસ્થાપન થઈને NH2 આવી જશે. તો હવે આ પ્રક્રિયા તો આપણે જાણીએ છીએ, હેલોજન લાવવાની SOCl2 સાથેની પ્રક્રિયા, તો OH દૂર થઈને ત્યાં Cl આવશે. ચલો એક આ પ્રક્રિયા વિચારીએ આપણે. બીજી એ પ્રક્રિયા વિચારી શકો તમે કે જો તમને નાઇટ્રો આપેલું હોય તો એના રિડક્શનથી તમે એમાઇન બનાવી શકો, અને આપણે COOH ને દૂર કરી શકીએ, કાર્બન જ કાઢી નાખીએ પહેલેથી જ, એવું પણ થઈ શકે. તો એ પણ તમે 11મા ધોરણમાં પણ પ્રક્રિયા ભણ્યા છો, 12મા ધોરણમાં પણ ભણ્યા છો કે તમે શું કરો, અહીં ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કરો. કોની સાથે, તો સોડા લાઇમ સાથે, કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ NaOH સાથે તમે પ્રક્રિયા કરો તો એ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા થાય અને તમને શું મળે, બેન્ઝીન મળે. હવે તો સિમ્પલ થઈ ગઈ, બેન્ઝીન મળી ગયું આપણને. બેન્ઝીનનું આપણે શું કરીએ, નાઇટ્રેશન કરીએ તો એનાથી શું મળશે આપણને, નાઇટ્રોબેન્ઝીન મળશે. અને નાઇટ્રોબેન્ઝીનમાંથી આપણે શું કરી શકીએ, એના રિડક્શન દ્વારા આપણે શું કરી શકીએ, એમાઇન બનાવી શકીએ. ક્લિયર છે? તો ખાસ વસ્તુ એ સમજવાની છે કે પરિવર્તનોથી તમે ગભરાશો નહીં, પ્રક્રિયાઓ પહેલાં યાદ રાખતા થાઓ. અને ગોખવાનું શું છે, પ્રક્રિયા ના ગોખશો. ગોખવાની આ વસ્તુ છે કે Cl2 સૂર્યપ્રકાશથી શું થાય, જલીય KCN થી શું થાય, SOCl2 થી શું થાય, એ ગોખવાનું છે 100%. એને ગમે તે કરીને યાદ રાખો કે તમને આલ્કોહોલ આપેલો હોય અને હેલોજન જોડવાનો આવે તો આપણી પાસે 6 પ્રક્રિયાઓ છે. કોઈ પણ પ્રક્રિયાથી તમે હેલોજન ત્યાં જોડી શકો, આલ્કોહોલને દૂર કરીને. તમને હાઇડ્રોકાર્બન આપેલો હોય અને આલ્કાઇલ હેલાઇડ બનાવવું હોય તો આપણી પાસે પ્રક્રિયા છે Cl2H વાળી.
એસિડ બનાવવું છે, રિડક્શન ઓક્સિડેશન દ્વારા બનાવી શકીએ છીએ. કોના? તો આલ્કોહોલના, આલ્ડીહાઇડના, એરોમેટિક હાઇડ્રોકાર્બનના. તો એ વસ્તુ યાદ રાખવાની છે ખાસ કરીને. ક્લિયર છે? તો હજી પણ કોઈ પણ તમને ડાઉટ લાગે છે કોઈ પણ પરિવર્તનમાં, મને મેસેજ કરી શકો છો યુટ્યુબની અંદર. હું તમારા ડાઉટ જરૂરથી સોલ્વ કરીશ. અને ખાસ કરીને તમને જે વસ્તુ શીખવાડી છે એ રીતે તેને યાદ રાખવા ટ્રાય કરો, કે એના આગળનું સ્ટેપ તમે વિચારવા ટ્રાય કરો કે આ પ્રક્રિયક આવ્યો તો શું હોઈ શકે કે જેની મદદથી હું બનાવી શકું. તમને 100% તમારી ટેક્સ્ટ બુકનું બહારનું તમને નહીં જોવા મળે. ટેક્સ્ટ બુક એમાં 11મું ધોરણ પણ આવી ગયું, 12મા ધોરણની બધી જ પ્રક્રિયાઓને તમે આ રીતે યાદ રાખતા થાવ કે પ્રક્રિયકનું કામ શું છે. પ્રક્રિયા ડાયરેક્ટ ના ગોખશો તમે. જો આને ગોખી મારી કે આલ્ડીહાઇડમાંથી HCN સાથે નહીં, પછી H2O સાથે નહીં, તો આ મળી ગયું. આ પ્રક્રિયા ના ગોખશો તમે. ગોખો શું કે HCN થી શું થાય આલ્ડીહાઇડ આપેલો હોય તો. વસ્તુ એ તમારે યાદ રાખવાની છે ગમે તે કરીને. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે બીજા પરિવર્તનોને સોલ્વ કરવા ટ્રાય કરીશું ઇઝી મેથડથી, કઈ રીતે કરી શકાય. બીજા તમને પણ ના આવડતા હોય એ પણ તમે મેસેજ કરી શકો છો, આપણે એ પણ જરૂરથી સોલ્વ કરીશું. ક્લિયર? તો આજના દિવસમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે બીજું સોલ્વ કરીશું.